નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી શરૂ કરવા જઈ રહ્યા છે. ધોરણ 11 અને ધોરણ 12 ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જો આપણે ચેપ્ટરની વાત કરીએ તો ધોરણ 11 માં મુખ્ય તમારે બે ચેપ્ટર આવશે: કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને હાઇડ્રોકાર્બન સંયોજન. ધોરણ 12 ની અંદર તમે જોશો તો ધોરણ 10 માં તમે જે સમૂહો ભણીને આવ્યા છો, OH આલ્કોહોલ, COOH કાર્બોક્સિલિક એસિડ, CHONR, આ બધા જે સમૂહ છે એ સમૂહનો તમારે અહીંયા ડિટેલમાં એટલે કે સેપરેટ ચેપ્ટર તમારે આવશે. આલ્કોહોલ એટલે એનો આખું ચેપ્ટર, એમાં એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની રાસાયણિક પ્રક્રિયા, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે એના બધા જે ગુણધર્મો એની રાસાયણિક પ્રક્રિયાઓ. આજે ધોરણ 11 ના બે ચેપ્ટર છે ને, તમને એમ લાગશે કે ધોરણ 12 ની અંદર તમે આમ જો તો ઘણા બધા ચેપ્ટર છે, આખો ભાગ છે, જ્યારે ધોરણ 11 ની અંદર બે ચેપ્ટર છે. પણ આ બે ચેપ્ટર છે ને ખૂબ જ મહત્વના ચેપ્ટર છે. જો આ બે ચેપ્ટર ને તમે વ્યવસ્થિત રીતે સમજો ને તો ધોરણ 12 ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે પ્રક્રિયાઓ આવે છે, પ્રક્રિયાની ક્રિયાવિધિને તમે સમજી શકો. ક્રિયાવિધિ કે પ્રક્રિયાને તો તમે ઘડીક સાઈડમાં મૂકો, પણ એના જે સંયોજનના IUPAC નામ છે, IUPAC નામ ને લખવા માટે તમારે આ જે બે ચેપ્ટર છે એ તમારા સ્ટ્રોંગ હોવા જરૂરી છે, એટલે કે કોન્સેપ્ટ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. IUPAC નું બોલ્યા ને એટલે તમને સીધું એવું ખ્યાલ આવી જાય કે CH3CH2OH ઇથેનોલ, તમે એવું ધોરણ 10 માં જોયેલું. આ સિવાય એક આવું નામ છે CH3COOH, એટલે આ એનું આને કહેવાય એસિટિક એસિડ. એક આનું નામ આવું કાંક તમે જોયું હશે. અને એક હતું જેને આપણે કહેતા હતા ઇથેનોઇક એસિડ. એસિડિક એસિડ એનું હતું સામાન્ય નામ, અને આ જે ઇથેનોઇક એસિડ હતું એનું IUPAC નામ. IUPAC નામમાં તમને ખ્યાલ છે કે બે કાર્બન હોય તો આપણે એને ઇથેન એવું કહેતા હતા. COOH એટલે આપણે એને કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડમાં આપણે કોઈ પ્રત્યય એવું લગાડતા તો એ પ્રમાણે આપણે એને ઇથેનોઇક એસિડ. આ સામાન્ય નામ બે રીતે બને. સામાન્ય નામમાં તમે ખાસ જુઓ ને તો એના ગુણધર્મોને આધારે, એટલે કે ખાસ એક જ્યાં એસિડ તમને જોવા મળે એ પ્રમાણેનું નામ રાખવામાં આવે. ફોર્મિક એસિડ તમે એવું નામ સાંભળ્યું હશે, HCOOH, તો એ ક્યાં તમને જોવા મળે છે એની ઉપરથી કાંઈક એનું નામ નક્કી કરવામાં આવેલું છે. એટલે કે સામાન્ય નામ તમારે સિમ્પલ એમ યાદ જ રાખી લેવાનું. એના કોઈ નિયમ નથી કે સામાન્ય નામ કઈ રીતે બને. IUPAC નામનો નિયમ છે કે બે કાર્બન હોય તો આવી રીતે થાય. ધોરણ 10 ના તો સામાન્ય હતા, પણ અહીંયા જે તમે જોશો ને એક લેવલ અપ હશે. એના અલગ અલગ નિયમો છે કે મહત્તમ માં જે લાંબામાં લાંબી શૃંખલાને પસંદ કરો, કોને પહેલી પ્રાયોરિટી આપે, એ બધી વસ્તુ આવશે, તમે જોશો. સામાન્ય નામને સીધા તમારે યાદ રાખી લેવાનું. તો આજે જે આપણે મેઇન વસ્તુ શરૂ કરશું, એટલે કે પહેલા આપણે જોશું કે આ બધા જે સંયોજન છે એના સામાન્ય નામ શું થશે, પછી જોશું કે એના IUPAC નામ શું થશે, અને પછી જે છે એ આગળ જે છે આપણે ટોપિકમાં જોતા જશું. બરોબર? આ નામ હું જે તમને કહું છું, આ જે કાર્બનિક બધા સંયોજનો છે એના નામ ને શરૂ કરતા પહેલા તમને એક બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. જે કાંઈક આવી રીતે એમાં લખી છે એટલે ખ્યાલ આવી જશે કે એક કાર્બન હોય તો એને કહેવાય મિથેન, બે કાર્બન હોય તો એને કહેવાય ઇથેન, ત્રણ કાર્બન હોય તો એને કહેવાય પ્રોપેન, ચાર કાર્બન હોય તો એને કહેવાય બ્યુટેન, પાંચ કાર્બન હોય તો એને કહેવાય પેન્ટેન, છ કાર્બન હોય તો એને કહેવાય હેક્સેન, સાત કાર્બન હોય તો એને કહેવાય હેપ્ટેન, આઠ કાર્બન હોય તો એને કહેવાય ઓક્ટેન, 9 કાર્બન હોય તો એને કહેવાય નોનેન, 10 કાર્બન હોય તો એને કહેવાય ડેકેન. આવું તમે ધોરણ 10 માં ભણીને આવેલા છો. બરોબર? બે ત્રણ મિનિટ આપણે ધોરણ 10 નું તમને જે ચેપ્ટર હતું ને એનું એક આછી માત્રી જે ઝલક આપી દો એટલે તમને તરત યાદ આવી જાય. આ તમને યાદ જ હશે, ઘણાને અહીંયા સુધી યાદ હશે, બહુ હોશિયાર હશે ને અહીંયા સુધી યાદ હશે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એને યાદ જ નહીં, ભૂલાઈ ગયો. એની માટે તમે ખાસ લઈ ગયા છે, જેને યાદ છે ને બધું યાદ આવે એની માટે. આ સિવાય તમે કાંઈક આવું જોયું હશે કે આ C ની ફરતે આવી રીતે કાંઈક સંયોજકતા હોય ને એમાં કાંઈક આમ હાઇડ્રોજન આવી રીતે ગોઠવાય તો આવી રીતે બને CH4, જેને કહેવાય મિથેન. પછી આવી રીતે જો 3 કાર્બન આપેલા હોય ને એમાં તમારે હાઇડ્રોજનની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે ખાસ થાય, તો અહીંયા તમે જુઓ તો બરોબર આવી રીતે જે છે ઈ કાર્બનની મુખ્ય ચાર સંયોજકતામાં અહીંયા હાઇડ્રોજનની આ બધી જગ્યાએ હાઇડ્રોજન હશે. એટલે આમ જોવાને લખું તો આટલો ભાગ તમે ખાસ જુઓ ધ્યાનથી. આને કહેવાય CH3, આને કહેવાય CH2 અને આ ત્રીજા છે CH3, આને કહેવાય પ્રોપેન. બરાબર? એની પછી
એટલે આમ તમે જો તો આ બધે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એને કહેવાય આલ્કેન. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, એનું સામાન્ય સૂત્ર CnH2n+2. જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને કહેવાય આલ્કીન, CnH2n. આલ્કાઇન. જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો CnH2n-2. બોલું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અહીંયા સુધીની માહિતી તમે ધોરણ 10 માં જોઈને આવ્યા છો. ઓલી તમે જોયું છે સમાન ધર્મી શ્રેણી, એવું બધું પણ આપણે ધીમે ધીમે આગળ જોશું. પણ આપણે તમને બધું તમે સિરિયલ જુઓ ને ત્યારે આગળના દિવસે હું આવ્યું તો એનો તમને આમ બધું રેકેપ જે છે એવું દેખાતું. કેવું કાક આપણે અહીંયા જોશું. હવે આપણે ભાઈ શરૂ કરીએ કે હવે તમે જો તો આજે કાર્બનિક સંયોજન છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, તો એના સંયોજનો છે અને આપણે મુખ્ય કાર્બનિક સંયોજન કહીશું. એમાં કાર્બનિક સંયોજન માં ક્યાં ક્યાં આખા પ્રકાર પડે છે. પહેલા તમે અહીંયા જુઓ તો કાર્બનિક સંયોજન, એની અંદર તમે જોશો તો મુખ્ય બે પ્રકાર પડે. એક પડશે બંધ શૃંખલાવાળા સંયોજન, બંધ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો. બીજો જે ભાગ પડશે એ પડશે સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન. બંધ શૃંખલાવાળા છે કાર્બનિક સંયોજન છે, એની અંદર પાછા બે ભાગ પડશે. એ બે ભાગ કાક આવી રીતે છે. પહેલો ભાગ તમે જોશો તો એને કહેવાશે એરોમેટિક સંયોજન. બીજો જે ભાગ હશે એ બીજા ભાગને કહેવાય અચક્રીય સંયોજન. એરોમેટિક માં બીજા ત્રણ ભાગ પડે. હવે અહીંયા તમે તો હવે તમને સાચી ખબર પડશે. વિષમ ચક્રીય સંયોજન, એક અહીંયા ભાગ હશે નોન બેન્ઝેનોઇડ સંયોજન, ને એક જેનો છેલ્લો ભાગ હશે જેને કહેવાય બેન્ઝેનોઇડ સંયોજન. અચક્રીયમાં બે ભાગ હશે. અહીંયા હશે વિષમ ચક્રીય અને અહીંયા તમને જોવા મળશે સમ ચક્રીય. આવી રીતે કાર્બનિક સંયોજનના જે ભાગ પડે બંધ શૃંખલાવાળા અને સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનોમાં. ખાસ હું આખું બોર્ડ એક વાર લખી નાખું એટલે તમે જે છે વિડીયોને સ્ટોપ કરીને જે છે એ લખતા સાથે સાથે તમને લખતા હોય તો એ વધારે સારું. પણ સ્ક્રીનશોટ ન લેતા, બરોબર? કેમ કે નહીતર પછી ઠેકુથી તમારે સ્ક્રીનશોટ જ તે જે લેવા પડશે. જલ્દી ડિલીટ કરવા પડે, મેમરી ફૂલ થઈ જાય. હું જો કહેવા માંગુ છું તમને ખ્યાલ આવી ગયો, એટલી બહારી વાત કહેવાય, બરોબર? સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન, સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન. સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનમાં તમે જો તો કાંઈક આવી રીતે કે CH3 CH2 CH3 CH3 CH CH3 CH3 અથવા તો આવી રીતે જે હોય કે CH3 COOH. એટલે કે જ્યારે કાર્બન કાર્બન પરમાણુ એકબીજાની હારે સરળ લાંબી શૃંખલામાં ગોઠવાય, બરોબર, કે એની હારે કોઈ શૃંખલા હોય તો જે છે એવા જે સંયોજનો એને કહેવાય સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો. આમાં જે કાર્બન કાર્બન પરમાણુ એકની હારે લાંબી શૃંખલામાં જોડાયેલા છે. બંધ શૃંખલાવાળા સંયોજન, આ બંધ શૃંખલાવાળા સંયોજન માં તમે ખાસ જો તો કોણ આવે? બંધ શૃંખલાવાળા સંયોજનમાં પહેલો આમ જો તો આ CH3 CH2 CH3 આને છે ને એલિફેટિક સંયોજન એવું કહેવાય, બરોબર? આ જે સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન છે એમાં કાર્બન થી કાર્બનનો છેડો, બરોબર, બંધ થી જોડાય, બરોબર? દોરીથી ગાંઠ મારીને જોડાય એવી રીતે નહીં, પણ કાર્બન થી કાર્બનનો છેડો છે અને બંધ થી એકબીજા હારે જોડાય
ત્યારે જે ચક્રીય રચના બને એને કહેવાય બંધ શૃંખલાવાળા સંયોજનો, અને જેને કાંઈક આવી રીતે દર્શાવાય. બરાબર, આ તમે જુઓ તો આને કહેવાય સાયક્લોપ્રોપેન. એમાં અહીંયા આગળ બધે જે છે એ કાર્બન હશે. અહીંયા કે વચ્ચે કાર્બન મળ્યો, આ બે લાઈન ની વચ્ચે કાર્બન, એવી રીતે પાછું જે છે એ અલગ તમારું મગજ જે છે એનો વિચાર. એની પછી ધારો કે આવી રીતનું એક સંયોજન છે. અહીંયા તમે જુઓ તો 4 કાર્બન તમને આપેલા છે. આ 4 કાર્બન એટલે એમાં તમે ખાસ જોશો તો આને કહેવાય સાયક્લોબ્યુટેન. 4 કાર્બન છે એટલે એને કહેવામાં આવશે સાયક્લોબ્યુટેન. એટલે એનું સૂત્ર કાક આવું થઈ જાય CH3 CH2 CH2 CH3. હવે તમને આગળ ખ્યાલ આવે કે ધારો કે હું આમ દોરું, તો આને કહેવાય સાયક્લોપેન્ટેન. આ જે ભાગ છે એને કહેવાય સાયક્લોહેક્સેન. સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્સેન જે છે નામ થશે. ટૂંકમાં જે કાર્બનની સંખ્યા છે એને આધારે આનું નામકરણ થાય. બીજી વસ્તુ અહીંયા તમે ખાસ ધ્યાનથી જુઓ કે આ તો જે છે ને કાર્બન કાર્બનમાં બધે તમને સિંગલ બંધ આપેલા છે. હવે ધારો કે ક્યાંક પરિસ્થિતિ આવી હોય કે હું એક લાઈન દોર નાખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, જ્યારે તમે આવી રીતે ક્યાંક લખતા હો, ધારો કે આવું એક સંયોજન લખો, એમાં ભૂલમાં એક નીચે પેનની લાઈન થઈ ગઈ, એટલે એનો અર્થ કે અહીંયા તમે બંધ દોરી નાખ્યો. બરોબર, એટલે ઈ ત્યાં, એટલે મેં અહીંયા લાઈન દોરી એવું મેં તમને ખાસ કીધું. એટલે ખાસ ઈ વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે આને તમે લખતા હો ત્યારે પેન ને તમારા મગજની હારે જોડી રાખવાનું. અહીંયા જ્યારે છે ને આ બંધ એક જ બંધ હતો, ત્યારે આને આવું કાંઈક કહેવાતું સાયક્લોહેક્સેન. પણ ધારો કે હું એક આમ બંધ દોરી નાખું તો આને કહેવાય સાયક્લોહેક્ઝીન. અહીંયા તમે જો તો અહીંયા એક દ્વિબંધ કરી નાખું તો આને કહેવાય સાયક્લોપેન્ટેન. એટલે ટૂંકમાં આવી રીતે નામકરણ જે છે એનું તમારે કરવાનું થશે. બીજી એક ખાસ વસ્તુ કે આ જે બંધ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન છે એમાં જો 3 કાર્બનથી વધારે શૃંખલા ધરાવતા જે કોઈ સંયોજન હોય એ આવી રીતના સંયોજન બનાવશે. બરોબર, એટલે કે પ્રોપેન બ્યુટેન એવી રીતના જે સંયોજન છે. મિથેન ને ઇથેન કેમ નહીં બનાવે? મિથેન ને ઇથેનમાં તમે જુઓ ને તો મિથેન તો એક જ છે, તો એનો છેડેથી છેડો તો આમ નામ જે છે એ એકબીજાની હારે ન જોડે. ઇથેનમાં તો છેડેથી છેડે જોડાયેલા છે, પણ ત્યાં તમે એને સાયક્લોમિથેન કે સાયક્લોઇથેન એવું ન કહી, એટલે 3 કે એનાથી વધારે જે કાર્બનની શૃંખલા ધરાવતા સંયોજનો છે એના જે છેડેથી છેડા જોડાશે ત્યારે આવી રીતના એક આખું સંયોજન બનશે ને કેવા છે બંધ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો. અહીંયા તમે જુઓ તો બધે કાર્બન છે. હવે ધારો કે આવી રીતનું કોઈ ચક્રીય સંયોજન હોય, એની અંદર કાર્બન પરમાણુની સિવાય કોઈ બીજો પરમાણુ આવે, એટલે અહીંયા જે છે એ ઓક્સિજન છે. બરાબર, તો આ જે સંયોજન છે એને કહેવાય વિષમ ચક્રીય સંયોજન. એટલે કે જ્યારે આ ચક્રીય સંયોજન બંધ શૃંખલાવાળા સંયોજનમાં કાર્બનની જગ્યાએ કોઈ પરમાણુ દ્વારા વિસ્થાપન થાય તો એને બંધ શૃંખલા, એટલે સોરી, એને કહેવાય છે વિષમ ચક્રીય સંયોજન. આનું નામ તમે જુઓ તો કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એવું જે છે એનું નામ થશે. એનું સામાન્ય નામ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે છે થશે. તો આ બંધ શૃંખલાવાળા સંયોજનો માં મેં તમને વાત કરી કે કઈ રીતે હોય કે જે સરળ શૃંખલાવાળા સંયોજન હોય એના છેડેથી છેડા જોડાય. હવે આ જે બંધ શૃંખલાવાળા સંયોજનો છે એમાં આપણે બે ભાગ જોયા હતા કે એક હતા બેન્ઝેનોઇડ સંયોજન ને બીજા હતા નોન બેન્ઝેનોઇડ સંયોજન. અને એક ત્રીજો ભાગ હતો બંધ શૃંખલામાં એરોમેટિક અને અચક્રીય. તો એમાં એરોમેટિકમાં 3 ભાગ હતા: બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો. બેન્ઝેનોઇડ સંયોજનોમાં ખાસ તમે જુઓ ને તો ઓછામાં ઓછી એક બેન્ઝીનની રિંગ હોય. હવે આ બેન્ઝીનની રિંગ એટલે શું એ પહેલા પ્રશ્ન ઉભો થાય. હમણાં આપણે આવું કંઈક જોયું ને, એ આવું હું હતું, આને આપણે સાયક્લોહેક્સેન એવું કહેતા હતા. પણ આની અંદર જે છે ને આવી રીતે જો નિશ્ચિત સ્થાન ઉપર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા છે, તમે જો ને કે એકાંતરે જે છે દ્વિબંધની રચના જોવા મળે તેને બેન્ઝીન એવું જે છે કહેવાય. બરાબર,
બીજી આ ખાસ વસ્તુ જુઓ તો આ બેન્ઝીન ને તમે કાંઈક આવી રીતે દર્શાવી શકો કે અહીંયા બરાબર આ બેન્ઝીન આને તમે કહો. આનું એક આપણે હજી ઉદાહરણ લઈએ તો આ બેન્ઝીન ની ઉપર અહીંયા NH2 તો આને કહેવાય એનિલીન. હવે ધારો કે આ બેન્ઝીન ની ઉપર CH3 હોય. આ બધાના સામાન્ય નામ છે બરાબર. એને યાદ જ તમારે રાખવાના, એના કોઈ નિયમ નથી. આનું IUPAC લખવાનું આવશે ત્યારે પાછા આપણે શીખશું. તો આનું નામ થાય ટોલ્યુઇન. અહીંયા તમે ખાસ જુઓ બરાબર. આ જે નામ છે બરાબર, એટલે કે આ જે સંયોજન છે એનું નામ થશે નેપ્થેલિન. એટલે કે આ બધા બેન્ઝેનોઇડ સંયોજનો હતા કે જેમાં ઓછામાં ઓછી એક કાર્બનની રિંગ તમને જોવા, એટલે બેન્ઝીનની રિંગ તમને જોવા મળશે. એને કહેવાય છે બેન્ઝેનોઇડ સંયોજનો. નોન બેન્ઝેનોઇડ સંયોજનોમાં કોણ હશે કે જેમાં બેન્ઝીનની રિંગ તમને જોવા મળશે નહીં? નોન બેન્ઝેનોઇડ સંયોજન દેખા કાવી રીતે બરોબર. અહીંયા તમે જોશો તો અહીંયા ડબલ બોન્ડ અને ટ્રોપોન એવું કંઈક કહેવાય બરોબર. આ બેન્ઝેનોઇડ સંયોજન આપેલ નોન બેન્ઝેનોઇડ સંયોજન છે એમાં બેન્ઝીનની એકટી રિંગ એની અંદર તમને જોવા નહીં મળે. બેન્ઝેનોઇડ એમાં એક ઓછામાં ઓછી બેન્ઝીનની રિંગ, નોન બેન્ઝેનોઇડ એમાં તમને કોઈ બેન્ઝીનની રિંગ જોવા નહીં મળે. નિશ્ચિત સમયાંતરે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. હવે જ્યારે અહીંયા તમે જોશો વિષમ ચક્રીય ઈ પાછા કેવા એરોમેટિક સંયોજનો. તો ઈ કેવા હશે? આવી રીતનું જો કોઈ સંયોજન હોય હે તો હમણાં આપણે જોયું આને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. આ વિષમ ચક્રીય સંયોજનનો આપણે હમણાં નામે જોયું કે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. પણ ધારો કે અહીંયા હોય આવી રીતે તો આને ખાલી ફ્યુરાન એવું કહેવાય. પછી ધારો કે કોઈ એક સંયોજન આવી રીતનો છે બરાબર, તો આને થાયોફિન એવું આનું નામ થશે. અહીંયા ડબલ બરાબર, આ થાયોફિન એવું આનું નામ થશે. પછી ધારો કે આવી રીતે હોય બરાબર, તો આને પીરિડીન એવું કહેવાશે બરાબર. એટલે તમે વિષમ ચક્ર ઓલામાં યાદ કરો, વિષમ ચક્રીયમાં આપણે એમ કીધું કે જ્યારે કોઈ કાર્બન પરમાણુ હોય ને ઈ કાર્બન પરમાણુમાં જો કાર્બન સિવાય એટલે કે જે ચક્રીય સંયોજન હોય એમાં કાર્બન પરમાણુ સિવાય જો કોઈ પરમાણુનું સ્થાનાંતર થાય તો એને આપણે વિષમ ચક્રીય કહેતા હતા. એવી જ રીતે એક વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનમાં જોવા મળશે. તો આ બેઝિક આપણે સંયોજનો જોયા કે જે કાર્બનિક સંયોજન ની અંદર જે ભાગ પડે એટલે કે કોણ સળ શૃંખલામાં આવે, કોણ બંધ શૃંખલામાં, એમાં બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ, વિષમ ચક્રીય એવા બધા સંયોજનોની આપણે વાત કરી. એટલે હવે તમને થોડું ઘણું જે છે ઈ પિક્ચરમાં જે છે ઈ ખબર પડતી હશે. સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો જે છે એમાં તમે ખાસ એક વસ્તુ અહીંયા જુઓ કે આપણે સમાન ધર્મી શ્રેણી એવું તમે ક્યાંક સાંભળેલું હશે. સમાન ધર્મી શ્રેણી. હવે આમાં મુખ્યત્વે એવું હોય કે જ્યારે આપણે કોઈ એક સંયોજન હોય ને એટલે હું અહીંયા લખું કે CH3 CH2 CH2 CH3 આ જે સંયોજન છે એમાંથી એક હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન થાય અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને એની જગ્યાએ કોઈ સમૂહ જોડાય અને જે શ્રેણી બને એને કહેવાય સમાનધર્મી શ્રેણી. બરોબર, યાદ રાખજો સમૂહ કોઈ જોડાય એટલે કે OH આલ્કોહોલ સમૂહ જોડાય, COOH કાર્બોક્સિલિક એસિડ જોડાશે. બરોબર, કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જે છે ત્યાં કોઈ સમૂહ જોડાશે તો એને સમાનધર્મી શ્રેણી એવું કહેવાશે. એટલે હું આને લખું ને તો આવી રીતે લખાય કે આ CH3 CH2 CH2OH સોરી
CH2 OH આવી રીતે ભેગા થશે. તો આ સમાનધર્મી શ્રેણી કોને કહેવાય છે કે જ્યારે તમારી પાસે કોઈ સરળ શૃંખલા ધરાવતો આવે કે કાર્બન કાર્બન પરમાણુ જ્યારે શૃંખલામાં જોડાયેલા હોય અને એમાંથી કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને અહીંયા જો કોઈ સમૂહ જોડાશે તો ત્યારે જે આખી શ્રેણી બનશે એને કહેવાશે સમાનધર્મી શ્રેણી. હવે અહીંયા તમે ખાસ જુઓ ને તો મેં અહીંયા લખ્યું કે CH3 CH2 બરોબર. ડિટેલમાં ની થિયરી નથી લખતો કેમ કે આ બધી વસ્તુ તમે જોઈને જ આવેલા છો એટલે હવે જે વસ્તુ છે ખાસ અહીંયાથી જોજો તમારી માટે બધી વસ્તુ નવી હશે કે આ CH3 CH2 અને CH3 અહીંયા તમે જુઓ તો ચાર કાર્બન છે. આનું તમારે જો નામકરણ કરવું હોય તો આને તમે બ્યુટેન એવું કહી શકો પણ અહીંયા તમારે આવી રીતે આનું નામકરણ થાય કે N બ્યુટેન એટલે એને નોર્મલ બ્યુટેન એવી રીતે જે છે તમે લખી શકો કે જ્યારે કાર્બન કાર્બનની લાંબી શૃંખલા જે છે એ એકબીજાની હારે જોડાયેલી છે. ધારો કે આવી રીતે હોય CH3 CH2 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 CH3 1 2 3 4 અને 5 તો આને કહેવાય N પેન્ટેન. એવી રીતે જો કાર્બન કાર્બનની એક લાંબી શૃંખલા હશે તો એ લાંબી શૃંખલાને દર્શાવવા માટે ધારો કે તમે 3 કે એનાથી વધારે કાર્બન જો તમારી પાસે N પ્રોપેન એવું તમે લખી શકો પ્રોપેન ને ખાલી પ્રોપેન એવું લખી શકો પણ 3 કે એનાથી વધારે જો કોઈ કાર્બનની લાંબી શૃંખલા છે તો એને જ્યારે તમે દર્શાવ્યું ત્યારે N બ્યુટેન અથવા તો તમે N પેન્ટેન અથવા તો જો 6 કાર્બન હોય તો N હેક્ઝેન એવી રીતે તમે અહીંયા લખી શકો. હવે મેડમ જે તમને વાત કરી કે જે ઓલું કાર્બનની જે લાંબી શૃંખલા હોય એની અંદરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને જો ત્યાં OH એટલે કે કોઈ સમૂહ ગોઠવાય તો એ જે શ્રેણી છે ને આપણે સમાનધર્મી શ્રેણી એવું કહીએ છીએ. અહીંયા તમે જુઓ ને તો ઉદાહરણ આપણે લઈએ CH3 CH2 CH2 અને CH3. અહીંયાથી એક હાઇડ્રોજનને હું દૂર કરું તો આ હાઇડ્રોજનને હું દૂર કરીશ ને એટલે આ CH3 CH2 CH2 અને CH2 કાક આવી રીતે હશે બરોબર. એટલે અને આપણે થોડું ઝૂમ કરીને લખીએ ને તો અહીંયા તમે જુઓ તો CH H ને અહીંયાથી જો આ જે H છે એ H ને હું દૂર કરું એટલે કાક આવી રીતની પરિસ્થિતિ થાય. ઘડીક કંટાળો ન લાવતા હાવ ધીમે ધીમે એટલે જાવ છું કે બેઝ તમને કોઈ ખબર પડી જશે તો તમને ખબર પડશે આગળના જે બધા લેક્ચર આપણે હશે. તો અહીંયા તમે જુઓ કે એક હાઇડ્રોજનનો વિસ્થાપન થયો તો આજે આટલો જે આખો ભાગ છે ને એ આટલા ભાગને કહેવાય આલ્કાઇલ આટલા ભાગને જે છે એ કહેવાશે આલ્કાઇલ સંયોજન. બરોબર જેને તમે આ વડે દર્શાવો બરોબર. હવે ધારો કે અહીંયા આવી રીતે હોય CH3 CH2 CH3 બરોબર. તો અહીંયા CH3 CH2 અને CH2 તો અહીંયાથી તમે જો તો આ જે ભાગ છે એને કહેવાશે આર. એટલે ખાસ હું જે વસ્તુ કહું છું એમ જ જો આને કહેવાશે આલ્કાઇલ એટલે કે જ્યારે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન હોય સરળ શૃંખલા ધરાવતું કોઈ સંયોજન અથવા તો કોઈ પણ ઉપશૃંખલા ધરાવતું સંયોજન હોય એમાંથી કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આટલો જે ભાગ બાકી રહી એને કહેવાય આલ્કાઇલ ને જેને કોની વડે દર્શાવાય આર વડે જે છે દર્શાવવામાં આવશે. બધી એક ઝીણી ઝીણી વસ્તુ જે છે ખાસ ધ્યાન રાખજો. ફરીથી એક વાત કહું છું કે જ્યારે આવું કોઈ કાર્બનની લાંબી શૃંખલા ધરાવતું સંયોજન હશે એમાંથી જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને આ જે સંયોજન આખું બનશે એને કહેવાશે આલ્કાઇલ સંયોજન એવું કહેવામાં આવશે. હવે આ આલ્કાઇલ સંયોજન ની આપણે વાત કરી કે એક સરળ શૃંખલા ધરાવતું સંયોજન હોય એની અંદરથી વિસ્થાપન થાય. હવે આપણે લખી નાખીએ વ્યાખ્યા ઉદાહરણ હારે એટલે તમને જે છે ને ઘણાના લોકોના મોઢા ચક્ર વિચિત્ર થાય છે એ ન થાય. આલ્કાઇલ આલ્કેન આલ્કીન ને આલ્કાઇન એ વસ્તુ આગે અલગ હોય. સરળ શૃંખલા ધરાવતા
હાઇડ્રોકાર્બન માંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન થતા બનતું સંયોજન જેને R વડે તે દર્શાવવામાં આવે, જેને આલ્કાઇલ સંયોજન કહેવાય અને જેને R વડે દર્શાવવામાં આવે. હવે હમણાં આપણે વાત કરી ઓલું N બ્યુટેન, N પ્રોપેન, પછી N પેન્ટેન, એવી રીતે અહીં આપણે આલ્કાઇલ ની વાત કરી કે સરળ શૃંખલામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. હવે અહીંયા તમે જુઓ ને કે ધારો કે આવી રીતે છે, આવું એક અહીંયા સૂત્ર લખું છું, જો C પછી અહીંયા CH3 CH3 અહીંયા CH2 અહીંયા CH2 આવી રીતનું મેં આખું સંયોજન લખ્યું. કોઈ પણ આ જે હાઇડ્રોકાર્બન સંયોજન હોય, બરાબર, આ હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર 4 પ્રકારના કાર્બન હોય, બરાબર. 4 પ્રકારના કાર્બન એટલે કે કેવા કેવા હોય? એક હોય પ્રાથમિક કાર્બન, બીજો હોય દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન. તો કોને પ્રાથમિક કાર્બન કહેવાય અને કોને દ્વિતીયક કાર્બન કહેવાય, એકની હું વ્યાખ્યા લખીશ એટલે બાકીની જે છે ને એ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. કે પ્રાથમિક કાર્બન કે જ્યારે કોઈ એક કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક કાર્બન કહે છે. આની અંદર તમે જો પ્રાથમિક કાર્બનની વાત કરો તો આ થાય. આ જે છે એને કહેવાય પ્રાથમિક કાર્બન, જેને આવી રીતે દર્શાવાય. અહીંયા તમે જુઓ આ થાય પ્રાથમિક કાર્બન, એવું જરૂરી નથી કે આ થાય, પણ આ બાજુથી આપણે વાત કરીએ તો આને પ્રાથમિક કાર્બન કહેવાય. આ કાર્બન જો ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, એટલે જ્યારે કોઈ એક કાર્બન પરમાણુ ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એવા કાર્બન પરમાણુને કેવો કહેવાશે? પ્રાથમિક કાર્બન પરમાણુ. હવે અહીંયા તમે વાત કરો કે દ્વિતીયક કાર્બન પરમાણુ, બરાબર, કે દ્વિતીયક કોને કહેવાય? તો દ્વિતીયકમાં અહીંયા તમે ખાસ ધ્યાનથી જુઓ તો આ જે કાર્બન પરમાણુ છે, બરાબર, અહીંયા ઈ કાર્બન પરમાણુ આની હારે જોડાયેલો છે, આ જે છેડાનો છે એની હારે, અને આ કાર્બન પરમાણુ હારે જોડાયેલો છે. એટલે કેટલા કાર્બન પરમાણુ હારે જોડાયેલો છે? 2 કાર્બન પરમાણુ હારે. તો હવે જો પ્રાથમિકની આપણે એવી વ્યાખ્યા લખી કે એક કાર્બન બીજા કાર્બનની હારે ફક્ત એક જ કાર્બન પરમાણુ હારે જોડાયેલો છે, જેને પ્રાથમિક કહેવાય. તો દ્વિતીયકની વ્યાખ્યા કેવી થાય કે જો એક કાર્બન પરમાણુ બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો તો એને જે છે એ કેવું કહેવાશે? દ્વિતીયક કાર્બન પરમાણુ. તો અહીંયા તમે જુઓ કે આ જે છે એ થઈ જશે દ્વિતીયક કાર્બન પરમાણુ. ખબર પડે ને? જો ફરીથી એક વાત કહું, આ કાર્બન પરમાણુ ફક્ત આ જ કાર્બન પરમાણુ હારે જોડાયેલો છે. એટલે કાર્બનના પ્રકાર આપણે જોઈએ છીએ હાઇડ્રોકાર્બન સંયોજનમાં મુખ્ય 4 પ્રકારના તમને કાર્બન જોવા મળે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન તમને જોવા મળે. એમાં પ્રાથમિક કાર્બન કોને કહેવાશે? કે જ્યારે કોઈ એક કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન પરમાણુ હારે જોડાયેલો હશે તો એને કહેવાશે પ્રાથમિક હાઇડ્રોકાર્બન. તો અહીંયા જો આ હાઇડ્રોકાર્બન ફક્ત આની હારે જોડાયેલો છે એટલે આને મેં કીધું પ્રાથમિક હાઇડ્રોકાર્બન. આ જે કાર્બન છે તમે જો એક કાર્બન આની હારે અને એક કાર્બન આની હારે, એટલે આ 2 કાર્બન હારે જોડાયેલો છે તો એને કહેવાશે દ્વિતીયક કાર્બન. તૃતીયકની વ્યાખ્યા શું થાય? તો કે જે કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. તો અહીંયા તમે જો આ કાર્બન આની હારે જોડાયેલો છે, આ કાર્બન આની હારે જોડાયેલો છે, અને આ કાર્બન આની હારે જોડાયેલો છે. તો આ થઈ જશે તૃતીયક કાર્બન પરમાણુ, બરાબર. તો હવે અહીંયા તમે બીજી વસ્તુ જો, આ કાર્બન કેટલા કાર્બન પરમાણુ હારે જોડાયેલો છે? તો કે આ કાર્બન એક આ કાર્બનની હારે જોડાયેલો છે અને આ કાર્બન એક આ કાર્બનની હારે જોડાયેલો છે. એટલે આ કાર્બન છે ને કહેવાશે દ્વિતીયક કાર્બન. એટલે સિમ્પલ એવું યાદ રાખવાનું કે આ જે એક હોય ને એ એકની હારે જોડાયેલો હોય, 2 2 ની હારે જોડાયેલા, 3 3 ની હારે જોડાયેલા અને 4 4 ની હારે જોડાયેલા.
એટલે એક કાર્બન એકની હારે જોડેલો હોય તો એક, બે ની હારે તો બે, ત્રણ ની હારે તો ત્રણ, ચાર ની હારે તો ચતુર્થક કહેવાય. આ કાર્બન ની વાત કરું તો સિમ્પલ છે. જો આ કાર્બન આની હારે જોડાયેલો છે ને આ કાર્બન આની હારે જોડાયેલો છે, એટલે આ કાર્બન ને આપણે કેવું કહેશું? દ્વિતીયક કહેશું. બરાબર. આ કાર્બન ને આપણે કેવું કહેશું? પહેલા આ કાર્બન ની વાત કરીએ. અહીંયા જો આ જે કાર્બન છે એ આની હારે જોડાયેલો છે, પાછો આની હારે જોડાયેલો છે એટલે બે, આની હારે જોડાયેલો છે એટલે ત્રણ, અને આની હારે જોડાયેલો છે એટલે કેટલું થઈ ગયું? ચાર થયું. તો ચાર કાર્બન હારે જો જોડાયેલો હોય તો એને આપણે કેવું કહીએ? ચતુર્થક. હાવ ધીમું ધીમું કહું છું, હવે નો ખ્યાલ આવે તો પછી થોડું વિચાર કરો. આ એક પ્રાથમિક, આ એક પ્રાથમિક અને આ એક પ્રાથમિક. રેડિયાલી વસ્તુ એટલે કે પ્રાથમિક કાર્બન કોને કહેવાશે એ તમને ખ્યાલ આવી ગયો કે આ કાર્બન ફક્ત એક જ કાર્બન હારે જોડાયેલો પ્રાથમિક, બે હારે જોડાયેલો દ્વિતીય, ત્રણ તૃતીય, ચાર હોય તો ચતુર્થ. તો આપણે જોયું કે હાઇડ્રોકાર્બનમાં જે ચાર પ્રકારના કાર્બન જોડાયેલા હોય છે એ કઈ રીતે આ તમને ખાસ કામ આવશે. હમણાં જ્યારે આપણે ક્વેશ્ચન આના સોલ્વ કરશું ત્યારે કે કોને પ્રાથમિક, કોને દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોકાર્બન કહેવાય. આને આપણે લખીએ જગ્યા આપણી પાસે છે એટલે પ્રાથમિક કાર્બન કહે છે. આ કોને લખી નાખીએ. હવે આની પછી તમે જુઓ ને તો એક આવે આઈસો. આઈસો એટલે જો કાર્બનની જ્યારે કોઈ લાંબી શ્રૃંખલા હોય ને પહેલા આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. કાર્બનની શૃંખલામાં જ્યારે છેલ્લેથી બીજા કાર્બન સાથે મિથાઇલ સંયોજન લાગેલ હોય તો તેને આઈસો સંયોજન કહે છે. હવે અહીંયા મગજ તમારું સ્પાર્ક થઈ જાય તો સાચી વાત કહેવાય કે મિથાઇલ સંયોજન. હવે આ સંયોજન જે છે એ પહેલા તો કેવું કહેવાય? હમણાં યાદ કરો આપણે આલ્કાઇલ સંયોજન એવું ભણ્યા. એટલે મિથેન, બરોબર? એટલે આવી રીતે હશે કે કાર્બનની ફરતે ચાર હાઇડ્રોજન ગોઠવાયેલા હોય. હા, આ જે ચાર હાઇડ્રોજન ગોઠવાયેલા એમાંથી એક હાઇડ્રોજન જ્યારે જાય ને ત્યારે કાંઈક આવી રીતે થાય CH3, તો એને કહેવાય મિથાઇલ. બરોબર? આવી રીતે તમે અહીંયા જુઓ કે આ CH3CH2 છે, સોરી CH3CH3. તો અહીંયા કાંઈક C, અહીંયા એક H, અહીંયા H, અહીંયા બધા H હશે. બરોબર? આને ઘડી કામ જવા દઈએ. હવે અહીંયાથી જો આ એક હાઇડ્રોજન વયો જાય તો આને કહેવાય ઇથાઇલ. બરોબર? એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ જ્યારે આવું આવે ત્યારે તમારે એવી રીતે સમજવાનું કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને બધું જે આલ્કાઇલ સંયોજન છે એ બનેલું છે. અહીંયા જુઓ ખાસ ધ્યાન કે આ CH3 CH CH3 ને એની ઉપર અહીંયાથી જશે CH3. એટલે ખાસ ધ્યાનથી જો આ અહીંયા જે આ સંયોજન લાગેલું છે એને કહેવાય મિથાઇલ. બરોબર? એ બન્યું કઈ રીતે? મેં તમને કીધું કે CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એટલે મિથાઇલ સંયોજન આખું બન્યું. તો આને કહેવાશે, જો કાર્બન પહેલા ખાસ કેટલા છે? 1 2 3 અને 4. તો આને કહેવાશે આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન. આગળ તમારે આઇસો લગાવવાનું, જેટલા કાર્બન હોય એટલા કાર્બન. પણ નિયમ શું હોવો જોઈએ કે છેલ્લેથી જે બીજો કાર્બન હોય એની ઉપર જો મિથાઇલ સંયોજન લાગેલું હોય તો. બરાબર? હવે અહીંયા તમે જુઓ કે આવું કોઈ એક સંયોજન બીજું હોય કે આ CH3, પછી અહીંયા CH, અહીંયા CH3, આ CH2 ને અહીંયા CH3. તો અહીંયા તમે ખાસ જુઓ કે આ છેલ્લેથી બીજો કાર્બન છે, અહીંયાથી છેલ્લેથી બીજો કાર્બન આ થયો તો અહીંયા આગળ મિથાઇલ સંયોજન લાગેલું છે. કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. તો જો 5 કાર્બન લાગેલા હોય તો એને કહેવાશે આઇસોપેન્ટેન. બરાબર? હવે આમાં સામાન્ય સંયોજન આ કહેવાય. હે, સામાન્ય સંયોજન શરૂઆત જ આઇસોબ્યુટેન થી થાય. કેમ કે તમે વિચારો ને કે કઈ રીતે તમે આઇસોપ્રોપેન બને કે નહીં, તમે થોડું વિચારો. જો બને તો મને ખાસ કરી કહેજો.
આઇસોબ્યુટેન, આઇસોપેન્ટેન કોને આઇસો સંયોજન કહેવાશે કે જે છેલ્લેથી બીજો કાર્બન હશે એ બીજા કાર્બન ઉપર જો મિથાઇલ સંયોજન લાગેલો હશે તો એને કહેવાશે આઇસો. આ મિથાઇલ ઇથાઇલ અને પ્રોપાઇલમાં કન્ફ્યુઝન નો ક્રિએટ કરતા મેં જે હમણાં તમને કીધું શરૂમાં કે જે હાઇડ્રોકાર્બન હશે એની અંદરથી જો એક હાઇડ્રોજનનો વિસ્થાપન થાય અહીંયા જેમ આપણે વાત કરી એ સંયોજન બને એને કહેવાય આલ્કાઇલ સંયોજન. આ ફરીને રિપીટ એટલે કરું છું કે શરૂના એક બે લેક્ચર આટલા સ્લોમાં આપણે જાશું અને તમને ખ્યાલ આવી જશે તો પછીના લેક્ચરમાં વાંધો નહીં આવે. એટલે ખાસ આ બધી વસ્તુ ધ્યાન રાખજો. નામ તમને એમ થાય કે આ નામકરણનું કીધું નહીં તો શરૂ ન કર્યું પણ પહેલા એની માટે આ બધું જે છે ને એ વસ્તુ જરૂરી છે. બોલો શાક બનાવવા માટે જેમ પહેલા એને બટેટાને બાફવા પડે ને આ બધી વસ્તુ અત્યારે કાંઈક એવી થાય. એટલે આપણે બાફતા નથી અત્યારે પણ એવું આપણે આમ કહી શકાય. આઇસો સંયોજન આપણે જોયું, પ્રાથમિક તૃતીયક કાર્બન જોયું અને ચતુર્થક કાર્બન જોયા. આઇસો સંયોજન પછી આપણે જોઈએ નિયો. આઇસોમાં તમે વિચારો હું કે છેલ્લેથી જે બીજો કાર્બન હોય ને એની ઉપર મિથાઇલ લાગેલું હોય તો નિયોમાં શું હશે જોઈએ આપણે. નિયો સંયોજનમાં તમે ખાજો કે કાર્બનની જે શૃંખલા હોય કાર્બનની શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન પર બે મિથાઇલ સંયોજન લાગેલા હોય. કેવું આમ લાગેલા હોય આપણે પ્યોર દેશીમાં જ લખીએ છીએ તો તેને નિયો સંયોજન એવું કહેવામાં આવશે. એટલે એનું નામકરણ પહેલા આપણે નિયો લગાવવાનું થશે. ઉદાહરણ આપણે અહીંયા લઈએ તો સી અહીંયા કાર્બનની એક શૃંખલા પહેલા કે આ CH3 આ CH2 અને આ CH3 આ જે છેલ્લેથી બીજો કાર્બન છે એની ઉપર હું જો બે મિથાઇલ મૂકું આવી રીતે આ બે મિથાઇલ મૂકું ને એટલે અહીંયાથી આ મારે કાઢી નાખવું પડે સંયોજકતાને કારણે. તો અહીંયા તમે ખાસ જુઓ કે આ બે મિથાઇલ લાગેલા છે છેલ્લેથી બીજા કાર્બન ઉપર તો આવું જે સંયોજન હશે એને શું કહેવાશે નિયો સંયોજન. હજી એક આપણે ઉદાહરણ લઈને જોઈએ તો આવી રીતે ધારો કે હોય કે આ CH3 પછી C અહીંયા CH3 અહીંયા CH3 અહીંયા CH2 ને અહીંયા CH3 ગમે ની આડીને ધડની લેવાનું બે મિથાઇલ હોય ઈ ભાળી હોય એટલે એને નિયો. પણ છેલ્લેથી બીજો કાર્બન હોય અને ત્યાં બે મિથાઇલ હોય તો એને જે છે કહેવાશે નિયો સંયોજન. આને કહેવાશે પેલા જો આ 1 2 3 4 ને 5 તો આને કહેવાય નિયોપેન્ટેન. બરોબર કાઈ નવું નથી ખાલી નિયો અને આઇસો તમારે આગળ લેવાનું છે. બાકી તો જે કાર્બન છે એ કાર્બન નું તો તમને યાદ જ હોય પેન્ટેન 5 હેક્સેન 6 3 પ્રોપેન આ 1 આ 2 આ 3 4 5 6 એટલે આને કહેવાશે નિયોહેક્સેન. નિયોહેક્સેન આવી રીતે નિયોહેપ્ટેન હોય ને આ મેઈન તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો ખાલી. બરોબર કે છેલ્લેથી બીજો કાર્બન એક શૃંખલાનો એની ઉપર જો બે મિથાઇલ લાગેલો હોય તો એને કહેવાય નિયો. છેલ્લેથી બીજો કાર્બન એક શૃંખલાનો જો એની ઉપર એક મિથાઇલ લાગેલો હોય તો એને કહેવાય આઇસો. એટલે એની ઉપર તમારે એની આગળ જ્યારે છે એ તમારે આઇસો એવું લગાડવાનું થશે. તો આ આપણે વાત જોઈ નિયો આઇસો પ્રાથમિક તૃતીયક અને ચતુર્થક કોને કહેવાય ઈ સિવાયનું નોર્મલ આપણે કે એન બ્યુટેન એન પ્રોપેન કોને કહેવાય એની વિશેની વાત કરીએ. હવે મેં આપણે અહીંયા જે જુદા જુદા સમૂહ છે બરાબર ઈ સમૂહના જે નામકરણ છે એટલે કે નામકરણની મેં તમને વાત કરી હતી કે આપણે શરૂ કરવાના છે એના સામાન્ય નામ આજે આપણે પહેલા જોઈએ છીએ.